નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાવાની મજા પડે તેવું એકદમ ચટપટું ખીચું। એકવાર તમે આ ખીચુંનો સ્વાદ ચાખ્યા બાદ બીજી વાર તમે વ્રતમાં આ જ રીતે બનાવશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીએ અડધું ટીસ્પૂન જીરું, સાથે 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી અડધી મિનિટ સાંતળી લે। તમે લીલા મરચાં કટ કરીને પણ ઉમેરી શકો છો। હવે તેમાં 3.5 કપ પાણી એડ કરી દઈએ। અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી પાણીને ઉકાળી લઈએ। હવે જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે સામાનો પાવડર બનાવી લઈએ। એના માટે જારમાં એડ કરીએ 1 કપ સામો। હવે સામાને એકદમ સારી રીતે પીસી પાવડર બનાવી લઈએ। તો સામાનો પાવડર તૈયાર છે। આ રીતે તમારે પાવડર તૈયાર કરી લેવાનો। હવે આપણે પાણીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો પાણીમાં ઉકાળો આવી ગયો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। સાથે અડધું ટીસ્પૂનથી ઓછો બેકિંગ સોડા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। જો તમે ઉપવાસમાં બેકિંગ સોડા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે પાણીને 1 મિનિટ ઉકાળી લઈએ। હવે તેમાં સામાનો લોટ એડ કરી દઈએ। તો આ રીતે થોડો થોડો લોટ ઉમેરી અને મિક્સ કરતા જશું જેથી લોટમાં ગાંઠા ન પડે। તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો લોટ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ લો કરી 5 મિનિટ સામાને થવા દઈએ। તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે આપણે ખીચુંને ચેક કરી લઈએ। તો એકદમ સરસ ખીચું કૂક થઈ ગયું છે। હવે એકવાર આ રીતે મિક્સ કરી લઈએ। હવે ઉપરથી 1 ટીસ્પૂન જેટલું સિંગ તેલ એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો જોતાં જ ખાવાનું મન થાય એવું ખીચું બન્યું છે। હવે ખીચુંને ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો ઉપવાસમાં ખાવાની મજા પડે તેવું એકદમ સરસ ખીચું તૈયાર છે। ખૂબ જ સરસ ખીચું બન્યું છે। તો તમને આ ખીચુંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।